Hello friends, how are you? I hope you all are fit and fine. So friends, today we are going to learn Gujarati to English sentences. રોજબરોજ બોલવામાં આવતા આપણા જે ઇંગ્લિશ સેન્ટેન્સીસ છે એ 1000થી વધારે ઇંગ્લિશ સેન્ટેન્સીસ આપણે આ વિડીયો સિરીઝ લેક્ચરની અંદર જોવાના છીએ, જેની અંદર બેઝિકથી લઈને એડવાન્સ સુધી આપણે 1000થી વધારે સેન્ટેન્સીસ જોવાના છીએ મિત્રો. તો આ વિડીયોની અંદર આપણે આજે ડેઇલી રૂટીન, જે આપણું રોજબરોજનું રૂટીન છે, આપણા ફેમિલી, ફ્રેન્ડ્સ, નેબર સાથેના કન્વર્ઝેશન્સ છે, તો એના વિશે આપણે આજે જોવાના છીએ. તો લેટ્સ સ્ટાર્ટ અવર વિડીયો. સેન્ટેન્સ છે, હું સવારે 6 વાગે ઉઠું છું. આઈ વેકઅપ એટ 6 AM. હું સ્નાન કરું છું. આઈ ટેક અ શોવર. આઈ ટેક અ બાથ. ત્યાર પછી છે, હું નાસ્તો કરું છું. આઈ હેવ બ્રેકફાસ્ટ. આઈ હેવ બ્રેકફાસ્ટ. હું ઓફિસ જાઉં છું. આઈ ગો ટુ ધ સ્કૂલ. આઈ ગો ટુ ધ ઓફિસ. પછી હું શાળાએ જાઉં છું એમ કેવું હોય તો આઈ ગો ટુ સ્કૂલ. રોજ 9 વાગે ઓફિસ પહોંચું છું. આઈ રીચ ધ ઓફિસ એટ 9 AM ડેઇલી. આઈ રીચ ધ ઓફિસ એટ 9 AM ડેઇલી. હું લંચ માટે 1 વાગે જાઉં છું. આઈ ગો ફોર ધ લંચ. આઈ ગો ફોર ધ લંચ એટ 1 PM. હું સાંજે 6 વાગે ઘરે પાછો આવું છું. આઈ રિટર્ન હોમ એટ 6 PM. આઈ રિટર્ન હોમ એટ 6 PM. હું રાત્રે 9 વાગે ડિનર કરું છું. આઈ હેવ ડિનર એટ 9 PM. આઈ હેવ ડિનર એટ 9 PM. હું રાત્રે 10 વાગે સૂઈ જાઉં છું. આઈ ગો ટુ બેડ એટ 10 PM. હું 10 વાગે સૂઈ જાઉં છું. હું રોજ સવારે યોગ કરું છું. આઈ ડુ યોગા એવરી મોર્નિંગ. આઈ ડુ યોગા એવરી મોર્નિંગ. ત્યાર પછી તમારા પરિવારના સભ્યો કોણ છે? હુ આર ધ મેમ્બર્સ ઓફ યોર ફેમિલી? મારા પિતાજી એક શિક્ષક છે. માય ફાધર ઇઝ અ ટીચર. મારા માતાજી છે એ ગૃહિણી છે. માય મધર ઇઝ અ હાઉસ મેકર. માય મધર ઇઝ અ હાઉસ મેકર. મારી બેન સ્કૂલમાં જાય છે. માય સિસ્ટર ગોઝ ટુ સ્કૂલ. માય સિસ્ટર ગોઝ ટુ સ્કૂલ. તમારા પિતાજી ક્યાં કામ કરે છે? વેર ડઝ યોર ફાધર વર્ક? વેર ડઝ યોર ફાધર વર્ક? મારા પિતાજી ઓફિસમાં કામ કરે છે. માય ફાધર વર્ક્સ ઇન ધ ઓફિસ. માય ફાધર વર્ક્સ ઇન ધ ઓફિસ. હું ઘરમાં આરામ કરું છું. આઈ રિલેક્સ એટ હોમ. હું ઘરમાં આરામ કરું છું. હું ટીવી જોઉં છું. આઈ વોચ ટીવી. આઈ વોચ ટીવી. હું પુસ્તક વાંચું છું. આઈ રીડ અ બુક. આઈ રીડ અ બુક. હું રસોઈમાં મદદ કરું છું. આઈ હેલ્પ ઇન ધ કિચન. આઈ હેલ્પ ઇન ધ કિચન. હું બગીચામાં પાણી પાઉં છું. આઈ વોટર ધ ગાર્ડન. આઈ વોટર ધ ગાર્ડન. હું કુકિંગ શીખી રહી છું. આઈ એમ લર્નિંગ કુકિંગ. આઈ એમ લર્નિંગ કુકિંગ. હું ઘરની સફાઈ કરું છું. આઈ ક્લીન ધ હાઉસ. આઈ ક્લીન ધ હાઉસ. હું કપડાં ધોઈ રહી છું. આઈ એમ વોશિંગ ક્લોથિસ. આઈ એમ વોશિંગ ક્લોથિસ. તમારા મિત્રો કોણ છે? વુ આર યોર ફ્રેન્ડ્સ? વુ આર યોર ફ્રેન્ડ્સ? હું મારા મિત્ર સાથે મળવા જાઉં છું. આઈ ગો ટુ મીટ માય ફ્રેન્ડ. આઈ ગો ટુ મીટ માય ફ્રેન્ડ. તમે ક્યારે પાછા આવશો? વેન વિલ યુ રિટર્ન? વેન વિલ યુ રિટર્ન? હું આજે બપોરે બહાર જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ આઉટ. આઈ એમ ગોઈંગ આઉટ ધીસ આફ્ટરનૂન. હું મારા મિત્રના ઘરે જાઉં છું. આઈ ગો ટુ માય ફ્રેન્ડ્સ હોમ. આઈ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ. તમે ક્યારે ઓફિસ જાઓ છો? વેન ડુ યુ ગો ટુ ધ ઓફિસ? હું રોજ સવારે 8 વાગે ઓફિસ જાઉં છું. આઈ ગો ટુ ધ ઓફિસ એટ 8 AM ડેઇલી ઓર એવરી ડે. હું બજારમાં જાઉં છું. આઈ ગો ટુ ધ માર્કેટ. હું દુકાનમાં ખરીદી કરું છું. આઈ શોપ ઇન ધ સ્ટોર. હું દવાખાને જાઉં છું. આઈ ગો ટુ ધ હોસ્પિટલ.
હું થોડું દૂધ ખરીદું છું. આઈ બાય સમ મિલ્ક. હું થોડા ફળો ખરીદું છું. આઈ બાય સમ ફ્રૂટ્સ. મારે મારા પપ્પા સાથે વાત કરવી છે. આઈ વોન્ટ ટુ ટોક ટુ માય ડેડ. આઈ વોન્ટ ટુ ટોક ટુ માય ડેડ. મારી મમ્મી શાક બનાવી રહી છે. માય મોમ ઇઝ કુકિંગ વેજીટેબલ્સ. માય મોમ ઇઝ કુકિંગ વેજીટેબલ્સ. મારા દાદી મને વાર્તા કહે છે. માય ગ્રેન્ડમધર ટેલ્સ મી સ્ટોરીઝ. મારા દાદા મને વાર્તા કહે છે. માય ગ્રેન્ડફાધર ટેલ્સ મી સ્ટોરીઝ. તમારા ભાઈ શું કરે છે? વોટ ડઝ યોર બ્રધર ડુ? વોટ ડઝ યોર બ્રધર ડુ? મારી બહેન બહુ ચતુર છે. માય સિસ્ટર ઇઝ વેરી સ્માર્ટ. આજે મારા પિતાનો જન્મદિવસ છે. ટુડે ઇઝ માય ફાધર્સ બર્થડે. ટુડે ઇઝ માય ફાધર્સ બર્થડે. આવશ્યક વસ્તુઓની યાદી તૈયાર કરો. મેક અ લિસ્ટ ઓફ એસેન્શિયલ ફૂડ્સ ઓર એસેન્શિયલ થિંગ્સ. હું પરિવાર સાથે ભોજન કરવાનું પસંદ કરું છું. આઈ લાઇક ઇટિંગ વિથ માય ફેમિલી. આઈ લાઇક ઇટિંગ વિથ માય ફેમિલી. તમારું ઘર ક્યાં આવેલું છે? વેર ઇઝ યોર હાઉસ લોકેટેડ? વેર ઇઝ યોર હાઉસ લોકેટેડ? મારા ઘેર આવો. પ્લીઝ કમ ટુ માય હોમ. કૃપા કરીને બેસો. પ્લીઝ હેવ અ સીટ. થોડું પાણી લાવું? શેલ આઈ બ્રિંગ સમ વોટર? તમે શું લેશો? વોટ ડુ યુ હેવ? સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અન્ય મિત્રો જોડે શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા જ ઇંગ્લિશ ગુજરાતી વિડીયોઝ તમને મળતા રહે. અને જો તમે આ વાક્યોની વારંવાર ડેઇલી રૂટીનમાં તમે પ્રેક્ટિસ કરો છો, ઇંગ્લિશમાં જ બોલવાની પ્રેક્ટિસ કરો છો, તો તમે ભવિષ્યમાં થોડા જ સમયમાં ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલી શકશો અને તમે સારી રીતે કોઈની જોડે કોમ્યુનિકેશન કરી શકશો. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અગેન.